મિત્રો, બહુ બધા લોકો પાસેથી તમે એવું સાંભળશો કે લોકો જેવા હોય ને એવો એનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ વ્યક્તિ છે એ કદાચ એની અંદર કંઈક એવું હોય કે જે તમને ના પસંદ હોય તો પણ તમારે એ વ્યક્તિનો સ્વીકાર કરવો જોઈએ. હું અહીંયા થોડું તમને અલગ કહીશ. કદાચ મેં તમને એવું કીધું હશે આની પહેલા કે લોકો જેવા હોય એવો એનો સ્વીકાર કરો, પણ થોડું અલગ કહીશ કે અમુક લોકો એવા હોય છે કે એની અંદર અમુક ખરાબ આદતો હોય કે જે આપણને ના ગમતી હોય. તો એવા સમય ઉપર તમે એ વ્યક્તિને બદલી શકો. તમે એમને સમજાવી શકો કે ભાઈ આ વસ્તુ છે કે આ આદત છે તારી, એ મને નથી પસંદ. જો તું બદલાવી શકે તો બહુ સારું. તારું જે કાંઈ જીવન છે, તારી જે જિંદગી છે એમાં તને તકલીફ આવશે અને એ મને પસંદ નથી. તમારું એ માનશે અને કદાચ બદલાઈ પણ જશે. એટલે તમે કોઈને સમજાવી શકો, બરાબર. પછી પણ જો તમે સમજાવવા છતાં પણ એ વ્યક્તિ નથી સમજતો તો પછી શું કરવું એ તમારો કોલ છે, એ તમારો નિર્ણય રહેશે. પણ એક વાત સમજો, જ્યારે લોકોને સમજાવવા છતાંય એ ના સમજે ને પછી એને કઈ જગ્યાએ મૂકવા એ આપણે નક્કી કરવાનું હોય છે, એ આપણે વિચારવાનું હોય છે. ઘણી વખત અમુક લોકો આપણા જીવનમાં અમુક જગ્યા પર હોવાને લાયક નથી હોતા. શરૂઆતમાં કદાચ એવું થઈ ગયું હોય કે આપણને એવું લાગવા લાગે કે ભાઈ આ વ્યક્તિમાં કદાચ બધા જ સારા ગુણો છે પણ એક ખરાબ ગુણ છે ને તો એ તો હું એમ ટૂંકમાં અવગણી દઈશ. પણ છેલ્લે એ જ અવગુણ છે આપણને તકલીફ આપતો હોય છે. એ ના આપે એટલા માટે આ વિચાર કરવો જરૂરી છે કે કોઈ વ્યક્તિ એની અંદર કોઈ ખરાબ આદત છે એને જો તમે નથી બદલી શકતા તો એ તમને આગળ જતા તકલીફ તો નહીં આપે ને. આ વાત વિશે વિચારજો અને પછી આગળ વધજો. પછી એ સંબંધ કોઈ પણ હોય. ઓકે, ગોડ બ્લેસ યુ.